હોળીના તહેવારો બાદ દર વર્ષે ડુંગર પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે જાણી જોઈને કોઈ ડુંગર સળગાવતું હોય અથવા વન વિભાગની નિષ્કાળજી હોય છે, પરંતુ હોળીના તહેવારો બાદ ડુંગર પર લાગતી આગથી વનરાજી નષ્ટ થઈ જાય ત્યારે ગત રોજ ત્રીજા દિવસે સતત જિલ્લામાં ડુંગર પર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બુલાંદરા ગામને અડીને મોટા ડુંગરો આવેલા છે, ત્યારે ગત રાત્રિ દરમિયાન ડુંગર ઉપરથી શરૂઆતમાં ધુમાડા નીકળતા જણાવ્યા હતા અને એકાદ કલાકમાં આગ વિકરાળ બનતી ગઈ હતી. તો આખો ડુંગર જાણે રોશની કરી હોય એમ આગથી આખો ડુંગર સળગવા લાગ્યો હતો. ત્યારે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ ડુંગર ઉપરથી છેક નીચે વસવાટ સુધી પહોંચી હતી. ત્યારે રાજપૂત ફળિયા નજીક આવતા ગામના રાજપૂત અગ્રણી પદમસિંહ દ્વારા આગને કાબૂમાં લેવા માટે વન વિભાગને જાણ કરાઈ હતી અને ગામના અગ્રણી દ્વારા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેથી ફાયર વિભાગે તરત જ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂ લેવામાં પ્રયત્નો હાથ ધર્યા હતા. તો આ આગ કયા કારણોસર લાગી તે હજી હકીકત જાણી શકવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.